ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. યુદ્ધના કારણે પ્રોપેન ગેસ મળવો બંધ થયો છે, એટલે 100 જેટલા કારખાના બંધ થઈ ગયા છે અને આગામી દિવસોમાં 450થી વધુ કારખાના બંધ થઈ જશે. ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધની મોટી અસર મોરબીના સિરામિક ઉદ્યોગમાં પડી છે, જેમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જેની તંગી વર્તાય છે. માલ વેચાયો છે પણ તેના નાણાં આવતા નથી અને ઉત્પાદન બંધ થઈ ગયું છે. બંને બાજુથી સિરામિક ઉદ્યોગકારો ઘેરાઈ ગયા છે. ઉદ્યોગ બંધ થતાં મજૂરો કામ વગરના થઈ ગયા છે, પરંતુ તેમને રેશન તથા રહેઠાણની સુવિધા કારખાનેદાર તથા લેબર કોન્ટ્રાક્ટરોએ ઊભી કરી છે, તેવું સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડેએ યોજેલી પત્રકાર પરિષદમાં વિગત જણાવી હતી. બ્યુરો રિપોર્ટ. કેટલા યુનિટ બંધ છે, કેટલા યુનિટ બંધ થવાના છે, ક્યાં કઈ તારીખ સુધી થવાના છે? આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કે નિકાસમાં જે ડિમાન્ડમાં વાત કરીએ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે, પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસણો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કંઈ કહી શકતા નથી. વાત કરીએ સરકાર તરફથી તો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતો ફોન આપણા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દથરિયાને આવેલો. એમણે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને અને મોરબી સિરામિકને શું રાહત કરી શકાય કે શું મદદ કરી શકાય એ માટેની તૈયારી પણ બતાવી છે. તો અમે પણ અત્યારે અવઢવમાં છીએ કે આ બાબતની અંદર સરકારશ્રી પાસેથી પણ અમે શું અપેક્ષા રાખીએ એ હવે જોવું રહ્યું.